અતિ ભારે વરસાદના કારણે છોટા આનાપુરના ખેડૂતોને 100% પાકનું નુકસાન, સહાય માટે રજૂઆત। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી। અમે આજે અનાપુર છોટા ગામથી ગ્રામજનો સાથે અને જીતેલા સરપંચ અને સભ્યો સાથે અને હું એક માજી સરપંચ તરીકે એક સરકારને રિક્વેસ્ટ કરું છું કે આજે અમે આવેદનપત્ર નાયબ કલેક્ટર સાહેબશ્રીને અને મામલતદાર સાહેબશ્રીને આપેલ છે અને અનાપુર છોટાની અંદર 3 તારીખે જે પૂર આવ્યો એ વણાટ બહુ કઠિન હતી। એ સમયે જે રસ્તા બધા ધોવાઈ ગયા હતા। જાતે સરપંચે અમે બધા ભેગા મળી અને જીસીબી લાવીને રસ્તાઓ ક્લિયર કર્યા અને અનાપુર છોટાની અંદર 90% જે મગફળીનું વાવેતર હતું એ બિલકુલ નષ્ટ થયેલ છે અને હાલ હવે વરાપ જેવું થોડું છે એટલે ખેડૂતો વાવવાનું ચાલુ કરે એના પહેલાં સર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે સર્વે સૂકે એવી અમારી સરકારશ્રીની અપેક્ષા છે। અને સાથે સાથે પાછળથી અધિકારીઓ આવીને એવું મેલું ન કાઢવા જોઈએ કે ભાઈ અહીંયા તો અનાપુર છોટાની અંદર તો વાવેતર છે, હાલ હવે ખેડૂત જગતનો તાજ છે, એ વાવેતર ન કરે તો બેસી રહે રાહ જોઈ, અત્યારે વાવેતર કરવાનું જ છે પણ જેમ બને એમ ઝડપી સર્વે કરાવી અને સહાય ચૂકવાય અને વધુમાં વધુ અનાપુર છોટાની અંદર સહાય ચૂકવાય એ સરકારશ્રીને અમારી એક રિક્વેસ્ટ છે, વિનંતી। હું સરપંચ અનાપુર છોટામાં નુકસાન વધારે થવાનું તારીખ 3/7/2025ના રાતના રોજ અને માલ મિલકત અને મતલબ મોટું નુકસાન થયેલું છે। ઢોર ઢાંખર અને વસ્તી પણ ગ્રામજનો પણ ખૂબ જ દુઃખી થયા હતા એ રાત્રે, કારણ કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। એના કારણે અમે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ ગ્રામજનો સાથે રહીને આપ્યું અને સાહેબશ્રીને અને સરકારને પણ અમે બધાને કહેવા માગીએ છીએ કે અનાપુરમાં વધારે નુકસાન આવવાના કારણે એમને સહાય મળે અને જલ્દીથી જલ્દી મળે એવું સરકારશ્રીની પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। અને બીજું કેવું છે કે મતલબ મૂંગફળી ગ્રામજનો ઘણા ઘરોને તો એવું હતું કે ભાઈ કે વ્યાજે લાવીને પૈસા એમ તેમ કરીને આડાવડું કરીને એમણે મગફળી લાવી ઉછેરની પાસેની કરીને અને એ રાત્રા વાવેતર કરતા પણ છતાં વરસાદ વધારે અતિ ભારે પડવાથી ધોઈ નાખ્યા ખેતરો બધા। તો આ પબ્લિકને બધી સહાય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને નુકસાન પણ ઘણું થયેલું છે। એ રાત્રે વરસાદ વધારે હતો।